તો સ્વાગત છે તમારા બધાનું મારા આજના નવા વિડીયોમાં અને તમને બધાને મારા તરફથી જય ખુખાર મેળી જય મહાકાળી। તો તમારી સમક્ષ આજે હું એક એવી ઘટના લઈને આવી છું કે જો આજે અંધશ્રદ્ધા કેટલી ફેલાઈ ગઈ છે અને અંધશ્રદ્ધાના નામે લોકો કઈ રીતે કમાવી રહ્યા છે। હવે તેમને એમ પણ કહી શકાય કે અમને કમાવતા જોર આવી રહ્યું છે। તો હવે તમે કહેતા હશો કે આજે તમે આ શું ઘટના લઈને આવ્યા છો, તો આ ઘટનાની આપણે સ્ટાર્ટિંગ કરીશું। તો બારેજામાં તમે ઘણી વાર જાઓ છો તો મેરડી માનું તમે પ્રવચન સાંભળો છો અને ઘણું બધું ત્યાંથી તમને શીખવા મળે છે, પણ તમે ક્યારે એમ જોયું કે માતાજીએ તમને કોઈ પાણી પીવડાવ્યું હોય કે કોઈ મંત્રી અને કંઈક વસ્તુ આપી હોય કે દાણા ખવડાવ્યા હોય, A to Z કંઈ પણ આવું તમારી જોડે ક્યારેય થયું? જેટલા પણ લોકો મારો વિડીયો જોઈ રહ્યા છે તે બધાથી મારો સવાલ છે, કેમ કે આજે મેરડી માના નામની ઘણી ખરી ગાદીઓ બહાર પડી છે। હવે આપણા હિન્દુઓમાં મેરડીમાં એટલા પ્રખ્યાત થઈ ગયા છે કે એમની તમે જોઈ લો દરેક જગ્યાએ ગાદી થાય છે, પણ જે બારેજામાં ગાદી થાય છે તેની તો વાત જ અલગ છે। અને આ ઘટના હું સ્ટાર્ટ કરું તેની પહેલા અમુક લોકોને એ જણાવવા માંગીશ કે હું ખુખાર મેરડીની અહીંયા કંઈ વધારે પડતા કે પછી જેમ તેમ ગુણગાન નથી ગાઈ રહી। જે મેં મહેસૂસ કર્યું છે તે જ ગુણગાન ગાઈ રહી છું અને તમે જેટલું માનો છો એનાથી પણ વધારે હું પણ માનું છું એમ કહીએ તો પણ ચાલે। અને જ્યાં શ્રદ્ધા હોય ને ત્યાં કોઈ થર્મોમીટર કે પછી ફૂટપટ્ટી એવું બધું કાંઈ જ નથી હોતું કે જેનાથી આપણે માની શકીએ કે ના આ માણસની શ્રદ્ધા વધારે છે કે આ માણસની શ્રદ્ધા વધારે છે। એ ઉપરવાળાને ખબર છે કે કોણ મારા પ્રત્યે કેટલો પ્રેમ લગાવી બેઠું છે, હે ને। તો જેટલા પણ મારા વિડીયો જુએ છે તેમને મારી નમ્ર વિનંતી કે આગળનો જે મેં વિડીયો બનાવ્યો છે તેમાં ઘણા ખરા લોકો મને ખોટું કહી રહ્યા છે ને કહી રહ્યા છે કે બેન તમે મેરડીમાં વિશે ખોટું બોલી રહ્યા છો। તો હું મેરડીમાં વિશે કાંઈ જ ખોટું નથી બોલી રહી। તમે એક વખત વિડીયો ફરી જાઓ અને જુઓ કે હું શું બોલી રહી છું। જેમાં એક ભાઈની કમેન્ટ તો એ પણ હતી કે વિજ્ઞાન જાથાની ટીમને બોલાવી એમના પર્દાફાશ કરાવવા જોઈએ। ભાઈ ત્યાં પબ્લિક કેટલું ભેગું થાય છે એ ખબર છે? વિજ્ઞાન જાથાની ટીમની ત્યાં જરૂરત જ નથી એવું કહીએ તો પણ ચાલે। તો આપણે જે મેરડી માની ગાદી થાય છે તે હાર્દિક સોલંકી કરી રહ્યા છે, પણ આજે એક એવી ગાદી સામે લઈને આવી છું જે ત્યાં પણ મેરડી માની જ ગાદી થતી હોય એવું જોવા મળ્યું છે। સાથે સાથે માં મોગલ અને મેરડી આ બંનેના જે કોઈ ભૂવો નથી, ત્યાં એક મહિલા છે એને આપણે ભૂવી કહીએ તો પણ ચાલે। તો એ ભૂવીના કારણે એક મહિલા પોતાનો જીવ ગુમાવી બેસી છે અને તે ડાયાબિટીસની પેશન્ટ હતી અને તેને પ્રોપર દવાની જરૂરત હતી, દવાખાનાની જરૂરત હતી, ડૉક્ટરના સારવારની જરૂરત હતી ને સાથે દુઆની પણ। ઘણી વખત તમે જેટલા પણ બારેજામાં લાંબા સમયથી જતા હશો કે જે પણ લાંબા સમયથી વિડીયો જોતું હશે ને તેમને ખબર જ હશે કે મેરડીમાં ચોખ્ખા શબ્દોમાં કહે છે જે મેરડીમાં ત્યાં વિરાજમાન છે તેમની દર રવિવારે ગાદી થાય છે તે પોતાના દરેક વિડીયોમાં કહે છે કે મહેરબાની કરી દુઆ જેટલી જરૂરી છે એટલી જ દવાખાના અને તેની સારવાર પણ જરૂરી છે। તો મહેરબાની કરી કોઈ એવું તમને ઇમરજન્સી પેશન્ટ લાગતું હોય ને કે ના અને સતત દવાખાનાની જરૂરત છે તો મારી ગાદીએ લાવવાના બદલે પહેલાં એક વખત તમે ડૉક્ટરની મુલાકાત જરૂરતથી લો। પણ આ ભૂવી જે છે તે મુસલમાન છે અને તેમના પારે એક આવે છે કોણ? મહિલા જેમને ડાયાબિટીસ હતી અને તેમને દાણા પીવડાવવામાં આવ્યા અને તેમને કહી દીધું કે તમારે ડૉક્ટરની જરૂરત નથી, મારા આશીર્વાદથી જ તમને બધું સારું થઈ જશે। અને બહુ જ સારું તેમની ગાદી ચાલી રહી હતી, બહુ જ સારા બધાને તે લૂંટી પણ રહ્યા હતા, પણ લૂંટ એક જાતની નથી હોતી। લૂંટ હોય છે તમે કોકના જે લોકો મતલબ ભગવાન પ્રત્યે આજ કેટલું ભાવુક થઈ અને કેટલા મતલબ અંદરથી શ્રદ્ધાળુઓ હોય છે જે ભગવાન જોડે કંઈક માંગી બેસે છે, હે ને। તો તમે તેની પણ લૂંટ કરી બરાબર કહેવાય। તો આ ભૂવીએ તે ભગવાન પ્રત્યેના જે ભોળા ભક્તો હતા તેમની જોડે બહુ જ લૂંટફાટ કરી, એમનો વિશ્વાસ તોડ્યો, એમને કહ્યું કે તમે બસ આ દાણા પી લો અને તમને સારું થઈ જશે અને તેમને પોતાનો જીવ ગુમાવી બેસ્યા। તેમની ડાયાબિટીસ વધી ગઈ। જ્યારે વિજ્ઞાન જાથાની ટીમ ત્યાં પહોંચે છે અને તેમને સવાલ કરે છે તો તે કહે છે કે હું કંઈ જ નથી ઈચ્છતી, મારું ખાલી કહેવું એટલું છે કે જે મારામાં મોગલ અને મેરડી છે તે ખૂબ જ પ્રખ્યાત થાય, આ જગમાં જાણીતા થાય। તો ભગવાન માતાજીએ તો આ જગ બનાવ્યું છે તો તમારે જાણીતા કોને કરવાતા એ ખબર ન પડી। પણ સાથે સાથે જે મહિલા આ દુનિયામાં નથી રહી તેમનો દીકરો
આજે હાથ જોડીને નમ્ર વિનંતી કરી રહ્યા છે કે તમે ભગવાનમાં માનો છો, ખૂબ સારી વસ્તુ છે, પણ જે જગ્યાએ દુઆ કામ કરતી હોય ને ત્યાં કરી જાય છે, પણ જે જગ્યાએ દવાની સતત જરૂરત હોય ત્યાં તમે મહેરબાની કરી અને દવાખાને જાઓ અને તે દર્દીને સારવાર પણ આપો. અને તે ભાઈ ઉપર શું વીતી હશે કે તેમના મમ્મી આટલું માનતા હતા. આજે આપણે ખુખાર મેળવીને કેટલું માનીએ છીએ, પણ હા, ખુખાર મેળવીએ 110% કામ થઈ જાય છે. 110% આપણે ખુખાર મેળવીએ જતા હોય છે તો આપણી બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે. તે છતાંય ખુખાર મેળવી દાવો નથી કરતા અને ચોખ્ખા શબ્દોમાં કહે છે કે દવાખાનું પહેલા, કેમ કે તેમના પોતાની જોડે આવી ઘટનાઓ બની ગઈ છે કે જ્યાં સારવારની જરૂર હોય ને ત્યાં લોકો તેમના ઘરે લઈ જતા રહેતા હતા, પણ આ તો તેમના ઉપર સતત આશીર્વાદ છે માડીનો. તો જે પેશન્ટ તેમના ત્યાં આવ્યા હતા તે સાજા થઈ અને પાછા જતા રહ્યા. તો ઉમ્મીદ કરું છું કે આજનો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને હજુ પણ કહું છું કે ખુખાર મેળી તે સતની ગાદી છે, તેમના ઉપર મારો કોઈ સવાલ નથી, પણ અમુક ગાદી એવી છે કે હાલમાં તમે જુઓ સોશિયલ મીડિયા પર કેટલી ગાદીઓ વાયરલ થઈ રહી છે અને કેટલી જે ગાદી છે તે વિજ્ઞાન જાથાની ટીમ આવી અને એક્સપોઝ કરે છે, એટલે કે બહાર પાડે છે. ને તો જ્યાં વિશ્વાસ કરવા જેવું છે ત્યાં કરો, પણ જ્યાં દવાની જરૂરત છે ને તો એ પણ કરો.